જેઈ મેન્સ સેશન 2નું પરિણામ જાહેર થયું। 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે। ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ટોપરની યાદીમાં આવ્યા છે અને શિવેન તોશનીવાલા અને અદિત ભગડે બન્યા છે ટોપર। ગુજરાતના બંને ટોપરને 100% મળ્યા છે। 3 મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણાના વિદ્યાર્થીઓને 100% મેળવ્યા છે, તો 2 પશ્ચિમ બંગાળ, ગુજરાત, દિલ્હીના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે। તો તેમાં એક કર્ણાટક અને આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ છે જેમણે 100% મેળવ્યા છે। પહેલા સત્રમાં 14 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા હતા। આ વર્ષે જેઈઈ મેન્સ 2025 2 રાઉન્ડમાં લેવામાં આવી હતી। જો કોઈ ઉમેદવાર બંને સત્રમાં હાજર રહ્યો હોય તો અંતિમ મેરિટ યાદી તૈયાર કરતી વખતે જેઈઈ મેન્સમાં ઉમેદવારના શ્રેષ્ઠ સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે। ટેકનિકલ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ માટે યોજાય છે આ પરીક્ષા। 4 साल 9th से 12th में इन एग्ज़ाम्स के लिए मेहनत कर रहा था और बोथरा क्लासेस से मैंने पढ़ाई की है, तो टीचर्स का सपोर्ट और पेरेंट्स और फैमिली का सपोर्ट था, तो उसकी वजह से जर्नी काफ़ी स्मूथ रही। कौन सा सब्जेक्ट आपको हार्ड लगा था, किस तरीके से प्रिपरेशन की उसमें? जो वीक टॉपिक्स थे जैसे जिसके भी थे तो उस पर ज़्यादा मेहनत की ताकि एग्ज़ाम में वो मिस्टेक्स ना हो और वो कम हो पाए मिस्टेक्स। एडवांस और एडवांस के बाद क्या प्लानिंग है? एडवांस के बाद अच्छी आईआईटी, मतलब जो टीयर 1 आईआईटीज़ होती है उनमें से कंप्यूटर साइंस करने का मेरा गोल है। फैमिली का सपोर्ट कैसा रहा? फैमिली का सपोर्ट बहुत अच्छा रहा। पेरेंट्स, नाना नानी, दादा दादी, सबका सपोर्ट, बुआ, तो उन सब ने बहुत सपोर्ट किया। मेरा AIR 90 आया और मैं हर दिन इसकी डिसिप्लिन के साथ मेहनत करता था। मैथ्स, फिजिक्स, केमिस्ट्री तीनों को इक्वल टाइम देता था और जो भी डाउट्स होते थे उनको टीचर से जल्द क्लियर करने का ट्राई करता था। आपको क्या कौन सा सब्जेक्ट हार्ड लगा था? मेरे लिए सबसे हार्ड केमिस्ट्री रहा है। उसके अंदर तो इनऑर्गेनिक और लाइक प्रॉपर्टीज उनको याद रखना। क्या प्लान है अब आपका? आगे जाके मुझे रिसर्च में जाना है, बेसिकली मैथ्स की रिसर्च में, तो उसके लिए IISc बेंगलोर में टारगेट है। JEE ના રિઝલ્ટની જાહેરાત થઈ ચૂકી છે। ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે રાહ જોઈ રહ્યા હતા રિઝલ્ટની, એ દિવસ આવી ચૂક્યો છે। ઓવરઓલ રિઝલ્ટની વાત કરીએ, 2 વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ટોપ પણ કર્યું છે અને અત્યારે તમામ જે વિદ્યાર્થીઓ કે જેઓ ઘણો બધો સંઘર્ષ કરીને જેમણે પરીક્ષા પાસ કરી છે એવો અત્યારે સેલિબ્રેશનના મૂડમાં છે। એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, ખૂબ ખુશ નજર આવી રહ્યા છો, કેટલી મહેનત કરી? મહેનત તો કરી હતી, જોકે 12th ઓન ગોઈંગ હતું અને એની સાથે સાથે રોજ જેટલી પ્રેક્ટિસ થતી હતી, રોજના ક્વેશ્ચન એટલા કરતા હતા, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના થઈને ટોટલ। અને એવી રીતે થોડું પ્લાનિંગ કર્યું હતું કે આવી રીતે આ અટેમ્પ્ટ સ્ટ્રેટેજી બી હતી, સરે આપી હતી અને સરે જે કીધું એ પ્રમાણે કરતા ગયા અને રિઝલ્ટ સારું આવ્યું એના માટે। બિલકુલ, આપ જણાવો, શું નામ છે તમારું, શું રિઝલ્ટ આવ્યું? મારું નામ ટાંક વેદાંત છે। મારું 89% આવ્યા છે JEE, જે મને લાગે છે સારા છે, પણ હવે હજી મહેનત કરવાની જરૂર હતી મને એવું લાગ્યું। પણ સરે સારું રિવિઝન કરાયું, સારું સ્ટ્રેટેજી જણાવી જે અમને બહુ કામ લાગી, જે કેમિસ્ટ્રીમાં મેથ્સ ફિઝિક્સ બધામાં કામ લાગી। બિલકુલ, એક સ્ટ્રેટેજી સાથે વિદ્યાર્થીઓ આગળ વધતા હોય છે। આપ જણાવો, શું રિઝલ્ટ આવ્યું તમારું અને કેવી રીતે સ્ટ્રેટેજી રહી આખી? મારે 83 રિઝલ્ટ આવ્યું। હું ઘરે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ એના સારા જૂના વર્ષ પેપર કરી રહ્યો હતો। એની સ્ટ્રેટેજી સરે બી સારી રીતે એમને મહેનત કરાવી, એ પ્રમાણે કર્યું તો રિઝલ્ટ આવી ગયું સારું। બિલકુલ, અન્ય જે વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, એક તરફ બોર્ડની એક્ઝામ અને બીજી તરફ JEEની પણ એક્ઝામની પ્રિપેરેશન કરવી, કેટલું અઘરું રહેતું હતું? અઘરું તો થતું હતું કે કેટલું ભણવાનું, કલાક કાઢવાના, ઘરના કામ, આપણા જો થોડુંક સોશિયલ મીડિયાથી થોડુંક માઇન્ડ જ જતું રહે, પછી ટ્યુશન હોય, ઘરે આવીએ ટ્યુશનથી ઘર દૂર હોય, એનું બધું સ્ટ્રગલ કરવાનું, રાતના ઉજાગરા, એ બધું કરવું પડતું હતું, પણ થઈ ગયું। શું રિઝલ્ટ આવ્યું? 79। બિલકુલ, આપ જણાવો, એક તરફ જે રીતે તમારા મિત્ર કહી રહ્યા છે કે સોશિયલ મીડિયાથી થોડુંક દૂર રહેવું પડે, મોબાઈલથી કેટલા દૂર રહ્યા આપ? હા, એટલે એક બાજુ સ્કૂલની એક્ઝામ આવી ગઈ હતી ને JEEનો પણ ફર્સ્ટ અટેમ્પ હતો, તો ફોન તો એકદમ બંધ જ થઈ ગયો હતો, એકદમ સોશિયલ મીડિયાથી તો એકદમ છૂટા જ થઈ ગયા હતા અને આખો દિવસ ભણવું જ પડતું હતું, કારણ કે એક બાજુ અટેમ્પ આવી ગયો હતો અને એક બાજુ સ્કૂલની એક્ઝામ પણ ચાલતી હતી અને બંને ક્લેસ પણ થઈ ગયા હતા, એટલે પછી થોડુંક મહેનત કરવી પડી, રાત જાગવી પડી। બિલકુલ, આખા વર્ષ દરમિયાન અભ્યાસ કરવો અને એમાં બી ઘણા જુદા જુદા સ્ટ્રગલ્સ પણ આવ્યા હશે। તમને શું મુશ્કેલી કોઈ ખાસ નડી છે ખરી? ના, ખાસ તો કોઈ નડી નથી, પણ જે પણ નડી છે ને એ સરને કહેતા હતા તો સર સોલ્વ કરી દેતા હતા અને પ્લસ સરે જે PYQ કરાયા એના લીધે પણ સારી એ પણ પૂછાયા હતા, ઘણા બધા પૂછાયા હતા। હવે આગળ શું કરવા માંગો છો? આગળ હવે
CS કાં તો IT કરીશ. બિલકુલ, તમામ જે વિદ્યાર્થીઓ કે જેઓ બોર્ડની સાથે સાથે જ, કારણ કે આ પરીક્ષાની તૈયારી કરવાની થાય છે એટલા માટે એક સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહ્યા હતા અને રિઝલ્ટ જે રીતે આવ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો ખૂબ સારા રિઝલ્ટ આવ્યા છે અને તેમના ચહેરા ઉપર જે સ્માઇલ છે, ખુશી છે, આનંદ છે, જોઈને જાણી શકાય છે કે તેમણે કેટલો પરિશ્રમ, કેટલી મહેનત તેમણે કરી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ.